આપણે આગળના ભાગમાં જોયું કે ગોપી એની મમ્મીને અને એની દાદીને એના પપ્પાને ફોન શા માટે કર્યો હોય છે એ બતાવે છે અને સમજાવે છે. એના પપ્પા આ ઘર માટે તડપે છે એ પણ સાથે બતાવે છે. રૂપલીને અને સવિતાબેનને ગોપીની વાતમાં 100% માન્યમાં આવતી નથી અને ગોપીની વાતનો વિશ્વાસ હોતો નથી. છતાં ગોપીએ જે દલીલ કરી છે એનાથી બંને વિચારતા થઈ ગયા છે. છેલ્લે વિચારતા સવિતાબેન મનમાં એક નિર્ણય કરે છે અને એનો અમલ કરવા માટેની તૈયારી કરે છે. હવે આગળ રોંઢેજ ડાયરીના છેલ્લા પાને લખેલો ચીમનનો મોબાઈલ નંબર ગોપીએ બતાવ્યો હતો. સવિતાબેને ડાયરીનું છેલ્લું પાનું ખોલી અને બાવલાને એ નંબર બતાવ્યો. રૂપલીએ પણ એ નંબર જોયો. એ નંબર જોઈ એ આભો બની ગઈ, પરંતુ બાવલો હતો એટલે એ કંઈ બોલી નહીં. બાવલાએ ચીમનનો મોબાઈલ નંબર વાંચ્યો. પાપા અને પછી ચીમનનો મોબાઈલ નંબર લખેલો હતો. નંબર વાંચી બાવલાના મનમાં સવાલ થયો, આ પાપા લખેલો નંબર કોનો હશે? એ ઉતાવળમાં હતો એટલે એણે કંઈ પૂછ્યું નહીં. ફોનનું રિસીવર ઉચકી કાને મૂકી બાવલાએ ચીમનનો મોબાઈલ નંબર લગાવ્યો. જેવી રિંગ ગઈ એવું ફોનનું રિસીવર સવિતાબેનને આપી એ સડસડાટ બહાર નીકળી ગયો. બાવલાને બહાર નીકળતો જોઈ સવિતાબેનને મનમાં ધડપડ થઈ. બાવલાએ મોબાઈલ નંબર લગાવતા જ ચીમનના મોબાઈલનો સ્ક્રીન ઝબૂક્યો અને એમાં જાંબલી ઘર એવું નામ સ્ક્રીન ઉપર આવ્યું. જે સમયે મોબાઈલની રિંગ વાગી એ સમયે ચીમન શયનખંડમાં હતો અને દેવ્યાનીએ રસોડામાં રસોઈ બનાવવાનું લગભગ પૂરું કર્યું હતું અને એ જમવા માટે દીવાનખંડમાં એક પછી એક બધું લાવતી હતી. મોબાઈલ દીવાનખંડમાં જ પડેલો હતો. મોબાઈલની રિંગ વાગતા જ રસોડામાંથી દીવાનખંડમાં જમવા માટે વાસણ લાવતી દેવ્યાનીનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન તરફ ગયું. મોબાઈલની સ્ક્રીન તરફ એનું ધ્યાન જતાં જ એણે સ્ક્રીન ઉપર ઝબૂકતું નામ વાંચ્યું, જાંબલી ઘર. વાંચતા જ એના મનમાં અને પેટમાં ફાળ પડી. એ મોબાઈલની નજીક ગઈ અને ખાતરી કરી, નામ એ જ હતું. એનું મન આજે અસ્તવ્યસ્ત થઈ ગયું. પહેલાં તો એને ચીમન ઉપર ચીડ ચડી, પછી એને મનમાં થયું, મારી પાછળ એ એના ઘર સાથે સંપર્કમાં છે. ક્યાંક એની બાપ બનવાની ઘેલછામાં એની દીકરી. એ જાજુ વિચારી શકી નહીં. એનું મન વ્યાકુળ થઈ ગયું. એને અસલામતીની ભાવનાની અનુભૂતિ થઈ. એ વિચારતી હતી એટલામાં મોબાઈલની રિંગ વાગતી બંધ થઈ ગઈ. મોબાઈલની રિંગ વાગતી બંધ થઈ એ જ સમયે ચીમન દીવાનખંડમાંથી બહાર આવ્યો. ચીમનના બહાર આવતા પગરવનો અવાજ સાંભળતા દેવ્યાની સચેત થઈ ગઈ અને એ એના કામમાં હોય એવો એણે અભિનય કર્યો. ચીમને બહાર આવતા એણે તરત જ મોબાઈલની બાજુમાં એના પગ માંડ્યા અને એનો મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલ હાથમાં લઈ સ્ક્રીનનું લોક ખોલી મિસ કોલ જોયો. મિસ કોલમાં જાંબલી ઘર લખ્યું હતું. મિસ કોલમાં નામ વાંચતા જ એના મનમાં ફાળ પડી. એણે ત્રાસી નજરે દેવ્યાની સામે જોયું. દેવ્યાની પણ કામ કરવાનો અભિનય કરતી હતી એટલે એ પણ ચીમનને ખબર ના પડે એ રીતે એની સામે ત્રાસી નજરે જોતી હતી. ચીમન એની સામે ત્રાસી નજરે જોવે છે એ દેવ્યાની જોઈ ગઈ. એને થયું, ચીમન કંઈક છુપાવે છે, એ મારે જાણવું પડશે. દેવ્યાની કંઈ બોલી નહીં. દીવાનખંડમાં બધું ગોઠવી દેવ્યાનીએ ચીમનને જમવાનું કહ્યું. બંનેએ ટીવી જોતા જોતા શાંતિથી જમી લીધું. જાંબલીથી ફોન આવ્યો હતો એટલે ચીમનને ત્યાં ફોન કરવાની ઉતાવળ આવી ગઈ હતી. જમીને તરત જ ચીમન બહાર જવા ગયો. દેવ્યાની રસોડામાં જતી, પરંતુ એનું ધ્યાન ચીમનની ગતિવિધિ ઉપર જ હતું. ચીમનને બહાર જતા જોઈ દેવ્યાનીએ તરત રસોડામાંથી બૂમ પાડી અને પૂછ્યું, ક્યાં જાય છે ડિયર? આજે દેવ્યાનીએ ઘણા સમય પછી ચીમનને ડિયર કહ્યું અને એ કહીને સંબોધ્યું હતું. દેવ્યાનીની બૂમ સાંભળી ચીમનના બહાર જતા પગ થંભી ગયા. એને દેવ્યાનીનું ટોકવું ગમ્યું નહીં અને ડિયર શબ્દ પણ આજે કાંટા જેવો લાગ્યો. ચીમનને રૂક્ષ અવાજે જવાબ આપ્યો, શું કામ છે? માવો ખાવા જાઉં છું. દેવ્યાનીએ ચીમનનો રૂક્ષ અવાજ અનુભવ્યો. ચીમનનો અવાજ સાંભળીએ રસોડામાંથી બહાર આવી.
રસોડામાંથી બહાર આવી ભીના હાથે એની વાળની લટ સરખી કરતા બોલી, આપણે ઘણા સમયથી જમીને બહાર ટહેલવા નીકળ્યા નથી. ચાલ આજે હું પણ તારી સાથે આવું. દેવયાનીના બોલવામાં નજાકત હતી. ચીમન દેવયાનીને અવગણવા માંગતો હતો એટલે ફરી રૂક્ષ અવાજે બોલ્યો, તારે તો હજુ કામ બાકી છે ને, તને વાર લાગશે, મને તારી રાહ જોવી નહીં ફાવે. ચીમનનો જવાબ સાંભળી દેવયાની એને જોઈ રહી. પહેલા આવો જવાબ એ ક્યારેય આપતો નહીં. અત્યારે દેવયાનીથી કંઈ બોલાય એમ હતું નહીં. એને ચીમનને એકલો મૂકવો ન હતો એટલે ફરી એ નજાકતથી બોલી, ડિયર, મારું કામ લગભગ પૂરું થઈ ગયું છે. 5 મિનિટ મારા માટે રાહ જો, હું તારી સાથે આવું છું અને મારી જાતને થોડી ટીપટોપ કરી અને પછી આવું છું. દેવયાનીની વાત સાંભળી ચીમનને મનમાં તરત વિચાર આવ્યો, જો હું આની સાથે વધારે આનાકાની કરીશ તો આને શંકા જશે. આવો વિચાર આવતા જ એ બોલ્યો, ભલે, પણ વધારે સમય ના લેતી. ચીમનની હા સાંભળી દેવયાનીએ તરત જ ચીમન સામે તોફાની હાસ્ય ફેંક્યું અને રસોડામાં જતી રહી. રસોડામાં એને થોડું કામ પતાવ્યું અને તૈયાર થવા દીવાનખંડમાં ગઈ. દીવાનખંડમાં જઈ ડ્રેસિંગ ટેબલના અરીસા સામે પોતાની જાતને ઊભી રાખી અને વિચારવા લાગી, તે તારી જાતને કેવી કરી નાખી. પુરુષને વશમાં રાખવો હોય તો એની સામે હંમેશા ટીપટોપ થઈને રહેવું જોઈએ. ચીમનને ફરી તારી વશમાં કર, નહીંતર એ તારા હાથમાંથી જતો રહેશે. દેવયાનીનું વિચારવાનું ચાલુ હતું ત્યાં ચીમનની બૂમ સંભળાઈ, કેટલી વાર આવે છે કે હું નીકળું? ચીમનની બૂમ સાંભળતા દેવયાનીના વિચારો વિખેરાઈ ગયા. ઝટપટ એણે બાંધેલા વાળને ખુલ્લા કર્યા અને એમાં કાંસકો ફેરવી થોડા સરખા કર્યા. એને કપડાં પણ બદલવા હતા, પરંતુ ચીમન જાજી રાહ નહીં જુએ એટલે એણે કપડાં બદલવાનું માંડી વાળ્યું. એણે પહેરેલા કપડામાં કંઈ ખરાબી હતી નહીં, પરંતુ એ ચીમનને રીઝવવા માંગતી હતી. દેવયાની તૈયાર થઈ બહાર આવી. દેવયાનીને બહાર આવતા ચીમન એને જોઈ તરત બોલ્યો, તમારે બૈરાઓને લપ બહુ. ચીમન જે રીતે બોલ્યો હતો એ સાંભળી આ વખતે દેવયાનીથી રહેવાયું નહીં. એ સામે બોલી, આ એ જ મહાશય છે જે કલાકો સુધી મારી રાહ જોવાનું ચૂકતા હતા નહીં અને હવે 5 મિનિટ પણ રાહ જોઈ શકતા નથી. આટલું બોલી એ મસ્તીથી ચીમન સામે હસવા લાગી. ચીમને એના હાસ્યનો કોઈ જવાબ આપ્યો નહીં અને એ એની બાજુમાં ચૂપચાપ ચાલવા માંડ્યો. બંને અજનબીની જેમ રોડ ઉપર ચાલતા જતા હતા. બંનેમાંથી કોઈ એક શબ્દ બોલતા ન હતા. બંને ભલે ચૂપ હતા, પરંતુ બંનેનું મગજ વિચારોમાં ખોવાયેલું હતું. ચીમનનું મન જાંબલી હતું. એ આવેલા ફોન વિશે વિચારતો હતો અને વળતો ફોન કરવાનું વિચારતો હતો. જ્યારે દેવયાની જાંબલીથી ફોન કેમ આવ્યો છે અને ચીમને ત્યાં ક્યાં સુધી સંબંધો વિકસાવ્યા છે એના વિશે વિચારમાં હતી અને એના વિશે વિચારતી હતી. દેવયાનીને ફોન વિશે પૂછવું હતું, પરંતુ એ સીધે સીધું પૂછી શકે તેમ ન હતી. એણે પૂછવા માટે કંઈ બહાનું જોતું હતું. વિચારોમાં પાનનો ગલ્લો આવી ગયો. ચીમન ગલ્લે ગયો અને માવો લીધો. એ માવો મસળતો પાછો દેવયાની પાસે આવ્યો. એ માવો મસળતો હતો ત્યાં એના ફોનની રિંગ વાગી. ફોનની રિંગ વાગતા એણે ખિસ્સામાંથી ફોન કાઢી ઝબૂકતા સ્ક્રીન તરફ જોયું. સ્ક્રીન ઉપર કોઈ અજાણ્યો નંબર ઝબૂકતો હતો. ચીમને ફોનનું લીલું બટન દબાવી કાને લગાડ્યો. મોબાઈલ કાને લગાડી એક બે વાક્ય બોલી બબડતા એને પાછો મોબાઈલ ફોન કાપી નાખ્યો અને ખિસ્સામાં મૂકી દીધો. દેવયાનીનું ધ્યાન ચીમન તરફ જ હતું. દેવયાનીએ મોબાઈલનો સ્ક્રીન જોયો ન હતો એટલે કોનો ફોન હતો એ એને ખબર ન હતી. ચીમને ખિસ્સામાં મોબાઈલ મૂક્યો કે તરત જ દેવયાની પૂછી બેઠી, કોનો ફોન હતો? દેવયાનીનો સવાલ સાંભળી ચીમન મોઢામાં માવો નાખતા બોલ્યો, રોંગ નંબર હતો. ફોન લગાવતા પહેલાં ધ્યાન પણ રાખતા નથી. બોલવાનું પૂરું કરી અડધો માવો મોંમાં મૂકી અડધો માવો બાંધી ખિસ્સામાં મૂકી દીધો. ચીમનની વાત સાંભળી દેવયાની આગળ બોલી, જમવાની તૈયારી કરતા હતા ત્યારે પણ કોઈનો ફોન આવ્યો હતો. તે પાછો ફોન કર્યો નહીં એટલે એ પણ આની જેમ કોઈ અજાણ્યાનો જ હશે. ચીમન ચાલવાની તૈયારી કરતો હતો, પરંતુ દેવયાનીની વાત સાંભળી
ડગલું ભરવા ઊંચકાયેલો એનો પગ પાછો જમીન ઉપર આવી ગયો. એણે તીછરી નજરે દેવ્યાની સામે જોયું. દેવ્યાનીએ જાણે સહજતાથી પૂછ્યું હોય એમ પૂછીએ ચાલવા લાગી હતી. ચીમન પણ એની પાછળ ચાલવા લાગ્યો. ચીમનને જવાબ આપવામાં થોડી વાર લાગી, પરંતુ એણે જવાબ આપ્યો, હા, એ ફોન કોઈ અજાણ્યા નંબર ઉપરથી જ હતો, એટલે મેં વળતો ફોન ન કર્યો. દેવ્યાની ચીમનની વાત તરત જ સાંભળી ગઈ. એ થોડીક જ આગળથી. ચીમને જેવું બોલવાનું પૂરું કર્યું કે તરત જ દેવ્યાનીના પગ થંભી ગયા. ચીમન ખોટું બોલ્યો હતો, તેથી દેવ્યાનીને મનમાં લાગ્યું, ચીમનના મનમાં પાપ છે. દેવ્યાનીના પગ થંભી જતા ચીમન એની સાથે થઈ ગયો. સાથે થતાં જ એ બોલ્યો, કેમ ઊભી રહી ગઈ છો? ચાલ ઘરે જઈ, મારે સમાચાર જોવા છે. દેવ્યાની કંઈ બોલી નહીં. એ ચીમનની સાથે ચાલવા લાગી. ચાલતા ચાલતા બંને ઘરે પહોંચ્યા. રસ્તામાં બંનેમાંથી કોઈ એક શબ્દ બોલ્યા નહીં. ઘરે પહોંચી ચીમને તરત જ ટીવી ચાલુ કર્યું અને દેવ્યાની શયનખંડમાં કપડાં બદલવા ગઈ. દેવ્યાની કપડાં બદલી બહાર આવી. એણે નીચે હોજરીનો ઢીલો પાયજામો અને ઉપર ઢીલું ટી શર્ટ પહેર્યું હતું. એ બહાર આવીને ચીમનની બાજુમાં બેઠી. ચીમનનો મોબાઈલ ટ્રીપોય ઉપર પડ્યો હતો. ચીમનના મોબાઈલની બાજુમાં જ એનો મોબાઈલ પડ્યો હતો. બંનેના મોબાઈલ લગભગ એક જ કંપનીના અને એક સરખા હતા. દેવ્યાનીએ થોડીવાર ચીમનની બાજુમાં બેસી ટીવી જોયું. થોડીવાર ટીવી જોયા પછી દેવ્યાનીએ ટ્રીપોય ઉપર પડેલા ચીમનના મોબાઈલ અને એનો મોબાઈલ હાથમાં લીધો. બંને મોબાઈલ નોકિયા N95 હતા. દેવ્યાનીએ બંને ફોન હાથમાં લઈ પહેલાં તો બહારથી ફોન જોવાનો અભિનય કર્યો. થોડો અભિનય કરી દેવ્યાનીએ ચીમનના મોબાઈલનું લોક ખોલ્યું. લોક ખોલી એણે કોલ લોક જોયું અને એ જોઈ એ ત્રાસી નજરે ચીમનની બાજુ જોવા લાગી. ચીમન દેવ્યાનીની બાજુમાં જ બેઠો હતો, એટલે દેવ્યાની શું કરે છે એ ત્રાસી નજરે જોતો હતો. દેવ્યાનીએ જેવો લોક ખોલ્યો એવું ચીમનના હૃદયના ધબકારા વધી ગયા. કોલ લોક ખોલી દેવ્યાનીએ ચીમન સામે સંપૂર્ણ રીતે જોયું. ચીમનની સામે જોઈ દેવ્યાનીએ જાંબલીથી આવેલા નંબર ચીમનને બતાવ્યો અને કટાક્ષમાં બોલી, આ નંબર અજાણ્યો છે? દેવ્યાનીની વાત સાંભળી ચીમન થોથવાયો. એ તો આજે કેમ આવ્યો એ મને ખબર નથી. મારા માટે તો આ નંબર એક અજાણ્યો નંબર જ છે. ચીમનની વાત સાંભળી દેવ્યાનીએ બંને ફોન બાજુમાં મૂક્યા અને એ ચીમનની વધુ નજીક ખસી. ચીમનની વધુ નજીક ખસી એણે એનો ખંભો ચીમનના ખંભે અડે એ રીતે બેઠી. આજનો વિચાર અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? દોસ્તો, આજનો મારો ભાગ અને આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા આજના ભાગને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજનો ભાગ અહીંયા સુધી જ. જય શ્રી કૃષ્ણ. આવજો.